રામ રામ, જય દ્વારકાધીશ, જય મુરલીધર, બધા મિત્રોને સ્વાગત છે ફરીથી નવા વ્લોગમાં. સવારના 7 વાગ્યા છે ને જોઈ શકો જાગ કરાવી પડી સબાવની. અને કાલે આપણે વ્લોગ નહોતો બનાવ્યો કારણ કે હવે જરાક વ્યૂએ ડાઉન થઈ ગયા ને વાયુનું કામે ડાઉન થઈ ગયું. એટલે મેં કાલે હવે પોરો ખાઈ જાઉં પછી કાયમ કેટલીક તમને વાયુ દેખાડું, એટલે કાલે નહોતો બનાવ્યો. કાલે થોડાક પાણા ભાંગ્યા હતા ને એવું બધું કામ કરતો હતો અને વાયુનું કામ ધીમું એમ પણ ગયું કારણ કે આ પાણા બહુ હાર્ડ આવી ગયો છે. કાલે 1 વાગે ટ્રેક્ટર ચાલુ કર્યું છે નિયાર કરવા, સવા 6 વાગ્યા સુધી ટ્રેક્ટર આવેલું. 6 નિયાર કર્યા હતા 4 ફૂટને, એટલે સવા 5 કલાક ટ્રેક્ટર આવેલું. બોલો ઈવો પાણો ખરાક આવ્યો છે. ઈવો ખરાક આવ્યો એટલે ટોકા બહુ લાગતો નથી, દાંતામાંથી નીકળી જાય. જતા આમ ફરવા નહીં ગયો, રોટા ચલાવે તમે ખાલી પાણાનો અવાજ સાંભળજો, કાચને વારી કકડે. બહુ હાડ પાણો આવ્યો. હાડ પાણો તો આવ્યો તો ભેગું પાછું પાણી આવી ગયું. ખુશીની વાત તો એ છે, કાલ સાંજે છે ને 3-4 બોરમાં પાણી આવ્યું હતું. મેં જોયું નથી કારણ કે અંધારું થઈ ગયું હતું. હાથ જોવાનું છે હવે. હજી બધો ગાર નીકળી હતી પછી ખબર પડે. આજ તો સારું પડ્યું. છોટા સારા લઈ ગયા ની, છોટા સારા લઈ ગયા નથી લઈ ગયા. હા પાણી વહેલો આવી ગયો એટલે નહીં લાગ્યો. હવા લઈ ગયા, પાણી આવ્યું એટલે વળી હવા લઈ ગઈ એમ ગયો. તો પાણો કેમ છે? પાણો ખરાબ નહીં છે, હાર્ડ છે, હાર્ડ. આ તો આમ સવારના પોરમાં જો વિમલ ખાય. જુબા કેસરી બોલો, જુબા કેસરી. હાલો 8:30 થયા છે ને વચલા જે ફોડ્યા હતા ને કાલે એનો ગાર નીકળી ગયો, ચોખ્ખું થઈ ગયું. હવે પેઢાના ફોડ ભરે છે. આ બાજુ દિનેશભાઈ આવી ગયા જોવા, પાણી જરાક સત્તું થયું પાછુંથી. અને અંદર આપણે રાજસીભાઈ એનાલિસિસ કરવા ગયા, પાણી કિંદીકોથી આવે નહીં, દેખાય નહીં, ફોકસ નથી થતું. અંધારું થઈ ગયું. આ બારો તડકો પડે ને અંદર આ અંધારું હે. હા એ બારો નીકળતો ખબર પડે. જટ કરો એ તડકો લાગે. પાછું એટલું ટકેડું થઈ ગયું. કેમણુંથી આવે પાણી? પાણી નીચેથી આવે એમ કહે છે. નીચેથી આવે સાઈડમાંથી? એને ખબર નથી પડતી હજી, નક્કી નથી થતો કેમણોથી આવે. લાઈવ છે હજી હુચકો ના પડે. આ પેઢાના ફોડેલી હતી પછી સાકીના ફોડે
તો ખબર પડે બોરવાળી સરી હવે આવી હોય આપણે વડેજમાં પાણી વધી ગયું હો. વધી ગઈ હતી કાલ હમ. બોરમાં આવ્યું હતું નારાયણ ઓલો એમ કહેતો હતો નહીં બોરવાળી સરી હવે આવી ને હવે આવી કેટલીક થયા છે આપણા હે 51 જેવું થયું હશે લગભગ કારણ કે 2-3 દી થયા હાવ બોર જો આ રંગલાલ ઉભો ને સામે હા હા આમ હાથ લાંબો કરતા પુગાઈ જાય ખોતરાટ એ સમય નથી બોરમાં નથી ને તનો બૂટુથી નથી. કેમથી ઈ તો ઓલું માટલું આવે છે તમારા ખેતરમાં આવે પાણી તારા મગનો મગમાંથી આવે. તારા મગનો નિંજોર આવે કેદી પાયા હતા મગ? મગ પાયા તા મહિનો દી મોર હવે નીચોર ના હોય એનો થઈ ગયો. તો જા ઉકળો હા 2 પાણીના મગ રાખી આમાં બેટા મગમાં પાછું જવા દેવું જો હે ને. હા 2 જ પાણી જેના પાણી થઈ ગયું હાલો ટોટા બધા ભરાઈ ગયા છે ને હવે માટી આવે છે બારા ધુવીન કરવાનું છે ધુવીન થોડી હદાન કરો હવે હો રચ્છીભાઈ કામ દો કામ દો આપણે મોહનસિંહની તબિયત એકદમ રેડી થઈ ગઈ કાલનો ભાઈ પાછા લાગી ગયા કામે હે સ્ટાઇલ કેમ છે રેડી ના એકદમ હાલો જારી બારી ઢાંકી દીધી ને અહીંયા જો નારાયણ કરે તૈયારી બધી નારાયણની તૈયારી કરે નારાયણ બલી બતેડાવો હવે બારા ઓછા આવે આ તો પેઢાને એટલે નહીં આવે ભક્તો એ કંઈ નક્કી ન મળવાનું પિંડિયા ફેરા બીજું કઈ નાખ્યું નથી. જો કે પિંડિયામાં કેટલું બર કરે પિંડિયા જ ભર કરે ભરે પાવર રોટી ભેગી એટલે જ ભરવો તો ગધડીનું પિંડિયું પણ ગજબનું હતું તાકાતવાળીનું જો કાકરિયું પડે મેં આવ્યો મેં મેં ઝીણી ઝીણી કાકરિયું પડે મોડી મોડી ઝીણી ઝીણી કાકડીઓ ઉડે છે. પોણા 11 વાગ્યા ને ભડાકો કરીને ઓલા એની રીતે ગાર કાઢે અને અમે લઈ લીધું પાણા ભાંગવાનું કામ થોડા કાયમ ભાંગી હવે લગભગ કાલ તો બધા ભાંગી જાય થોડુંક જ રહ્યું હોય આપણે ચા એટલો પટો જ રહ્યો છે હેરંગ આની બધા ભાંગી ગયા હે હવે આ બધા ભાંગી જાય ને એકવાર પછી જે નથી ભાંગતા ને પાકળ ઓલા સફેદ એ ઢગલી કરે છે ઢગલી આપણે ટોલીમાં ભરીને કાઢેલી ખેતર બારી તે પછી આ બધી બર્ડ ને બધું હોય ને મિક્સ થાય હરખું તે પછી પડું ખેડાય ઘણા બધાની કમેન્ટ આવે કે ભાઈ વિડીયા વડા બનાવવામાં પછી કામ ન થાય કામે ભેગું કરવાનું હોય મારે હા ભાઈ વિડીયોથી જલાવવાનું ના હોય જેટલો ટાઈમ મળે એટલે બનાવું વિડીયો મજા આવે કંઈ હવે યાર વિડીયો બનાવવાનો મેળ ના આવે આપણે સમજ્યા એટલે વિડીયો જેટલા બને એટલા જોઈ લેવાના ને એન્જોય કરી લેવાનું મારે બનતી મહેનત તો કરવું જ છે પછી કામે થોડું કરવું પડે નકર બાપા લે ભાઠા
આવી છે. આવ્યું ને પાણી? મિત્રો 5 વાગ્યા છે ને ઘણા બધા બોરમાં પાણી આવે છે, ફૂલ આવે છે. બહુ હરખાવા જેવું નથી કા? હે બહુ હરખાવા જેવું નથી, કારણ કે એ પાણી છે ને અહીંયા ફૂલ છે. આપણે બોર કર્યો હતો ને ગયા વર્ષે, તે બોરવેલ ગાડી એવી હાઈલીને ત્યાં સુધી ફૂલ પાણી આવ્યું ને પછી થઈ રહ્યું હતું. એટલે એ પોલાણ ભર્યું છે ને તરીનું, ત્યાં સુધી આવી જાય પાણી. બોર કરે ત્યાં સુધી આવે, પછી પેલું હવા બંધ થઈ જાય એટલે પાણી બંધ થઈ જાય. એટલે ખાલી ભરાવો હોય પાણીનો, એવું કંઈ આવક નથી જે દેખાય એ પ્રમાણે. એટલે બહુ હરખાવાની જરૂર નથી. ખબર પડે અને હા, હજી તરી આ 4 ફૂટના નિયાર પાડે છે. 3 ફૂટ હાંગળી બેસે ને તે પછી બધા બોરમાં હાંગળી હલવાય ને તે પછી પાણી આવે. એટલે હજી 3 ફૂટ છે એ પોલાનું ઊંડું. એ ઓરિયાળાને હાંગળી હલવાઈ રહી, લગભગ આ બોરમાં હાંગળી હલવાઈ રહી છે. બહુ ઓછું આવે ને એટલે બહુ હરખાવા જેવું નથી. પાણી આવ્યું એ દેખાય નામી. હવે કડાકામાં કંપાઉન્ડ નિયલિનો આવે. હવે દી થાય એમાં જ આવી હોય તો જાય બોરમાં હવા. આખરા જવાનું પોલ છે, બીજું કંઈ નથી. ત્યાં પોલાણ છે ને એમાં પાણીનો ભરાવો હોય ને એ કમ્પ્રેસરના પ્રેશરથી નીકળે બારો. નવા નીર આવી ગયા, નવા નીર. હાલો, આજે છે ને 10 ની યાર વચમાં કર્યા છે. વાયરિંગ કરીને આવે માટી બારા. પાણી બાણી પાછું બંધ થઈ ગયું છે. બોર કર્યા ને એટલી વાર આવ્યું છું એટલું ભર્યું. નાઈ રહ્યા આજ માટી. બહુ પાણી નિકાલ આજ મોહન સિંહ ને. હાલો बड़ा કરી. मोहन सिंह, बहुत पानी निकाला आज तो तुमने. अभी कल है निकालना पड़ता है ना. रंगलाल, बहुत पानी आया आज तो. थोड़ा है भाई. बहुत आया. हाँ, लेकिन अब खर्चा भी तो करना पड़ेगा. हाँ, लड्डू खाना है ना. हाँ. खिला देंगे. कब? कल परसों. वो देख लेना, कभी 2 रोज 5 रोज में, कभी भी नहीं खिला देंगे. पुट्टो बारू का करनी पड़े कोक पल्लो थी गयो એટલે બહુ ના ઉડાડે. હાલો, હવા હાથ થયા નોરા બડાકો કરીને પછી ચા પાણી પીને પાછા ઉતરા મારી ગયો. પાણી બાણી તો બધું ગુમ થઈ ગયું છે. આ બાજુ તૈયારી થવા માંડી જો બધી. આ બાજુ હામદભાઈ આવી ગયો.
કાલ પાવા કા મગ કદી ના આયે મગ વાઈટ જોઈ ખુશી મળી જો બેરલ ભરાય તો સારું ગામમાંથી નવું બેરલ ગીવા દેવી ભાઈ અટાણે જો અહીંયા બનાવે ધોરીઓ બેરલ ભરાશે પાણીના હે પાછું બોલતા એ ભાઈ કંઈ બોલતા નથી નીમ છે પાણી હવે ખબર પડે કે અટાણે ધોરીઓ તો બનાવે નાખ્યો કાલ ખબર પડે હું કેટલું પાણી નીકળે લગભગ પાણી તો નીકળશે કારણ કે બોરમાંથી અવાજ આવતો હતો ને અવાજ બંધ થઈ ગયો આમાં ખુલ્લી થઈ ગઈ તારી આવી બધું કાલ ખબર પડે અટાણે ખબર ના પડે અટાણે જો આમાં બધું ગુમ થઈ ગયું પાણી બધું હા શેરીઓ ખાલી એવું ના પાંચ લેવાના હું નહીં દઈ હા હાલો તો હજી બેરલનું મોઢું કાપવું જોઈએ ને બધું કરવું જોઈએ મળીએ તો નેક્સ્ટ વિડીયોમાં જોઈ કાલ કેટલું પાણી નીકળે આપણે કૂવામાંથી બહાર ત્યાં સુધી આવજો